મારી ટાઈગર તારો જબરો ટેકો તો ફોન નો હોર્ન કટી નાખ્યું છે. ઘણા ઊંડા ઊંડા આપેલા છે. વાયર કટી નાખ્યા ને બોર ચાલુ કર્યો નતો કર્યો શીખે આપતો મારો હોટેલ પી ગયો હતો ના લ્યા ચાલુ જ કરેલો છો. બધું રેડી છે તો કેમ કે ડીઝલ વિસરાય મેસી ગયો તો આ તો બગાડે પર ઓમ મળે કાક બગડી જાય. આ રીંગમાંથી તૂટી જાય પછી પાણી લીકેજ થવા મળે કેટલા કાક નોખવા નોસી થાચા. મગફળી પાયસ છે કુંવારી કુંવારો બીજો કેવો રેડી છે વાત. હા આટલું થોડુંક ઉખાડ્યું નથી. કંધા તો મારો બેટો મારી ઊભું છે મારે ઉખાડ્યું નહીં. હા મગફળી તો સારી છે. હા હા સારું તારો હવે જાતા હું વાર તારા વાતો ફળી છે ત્યાં આવ્યો છે વાર કલાકના પૈસા. હા પરખા પાસે જાતા હો વાર વધારાના પૈસા આવ્યા છે જે લાવરાના કે પાસે નહીં આલે શેડું કેવરાય શું કેવરાય શેડું ગોતરો છો. હા તમે મમ્મી ના આવો તો બોલો. મમ્મી ના આવો તમે બહાર આવો બાંધતો દે સોણ મળે. ઓહો બેસી રાખો છો ખાવ એટલે પેસે જેવા થયા પેસે જેવા થયા તો હું તો વધારો આવ્યો છે ખાવ વધારો 2.5 લાખ આવ્યો તો બોલો. એમ હા આ કલાકાના પૈસા લેવા આવ્યો ચમ શું હતો કલાકાર પણ બરાબર તમારો જે ભાઈ આવ્યા હતા ને એટલે જો આપે ઢોળા જેવા થતા ઢોળા જેવા પેસી તો ઘણી બરાબર. હા ભેંસું ગાયું કેટલી બધી રાખો છો વધારો આવે પણ હારું આ તો કહેવાનું પણ ખોલ કોઈ પૂરું પડતું હું કરા ના પડે તો મારે શું જોવાનું પેલી પોણી તો અમારો કલાકે તમે ના લ્યો કે અરે હું તો જ્યાં ઘર 2 વર્ષ બેસી પાવ જો બે વર્ષો ગતું બસમાં તો પાયું છે કે મારે તો ધોધો ગતું હુકવા દીધું નહીં. ધોન ના હુકાવા જીતું. અરે રવિભા હા હું ફોન લાવ્યો તમે શંકરભાઈ ભેગા ખરું કોદરે હોવે તારું બી તમે 10,000 તો આલ્યા છે. હવે ફેર શું ફગાયું એમ ભર મારે હિસાબ મારેલો છે. હા તમે જુઓ બધો ફોનમાં બધું રાખું છું. ઓ તારે દશીન હોય કમ્પ્લીટ. હા તો તમે જુઓ ફોન જુઓ મને તો ના લીધા પૈસા આલો તો અલ્યા હોયા આલેલા છે હો. હા હા તમે બોલે જા અત્યારે બોલે 30,000 થતા હતા 20,000 તો માગો કે હવે એના માગો બરાબર 20,000 લાવો મારે હવે બોરનું બિલ ભરવું છે. હવે તમે અને જો આ કાગ ને હાથ તૂટી જાય અમારે પછી છે નું લાભો તું હવા કરા પર તમારે કલાકો છે જો આમાં તો કરાવવા પડે એમને થોય હા એને ના થોવે તારે બીજું તો વોટના કાઢીને હમો કરાઈને હાલે ને તમે પા કરો અને તોય 12 મહિને હાલવા હારા પાતે હાલો ને તમે 12 મહિને લે છે તારામાં તમે ના હાલો પણ વધારે મારે 4-5 ધણી બીજા હાથા પર 4-5 ધણી રે પણ આ પાણી વાળો ના રે. અત્યારે શું છે પાણીની કિંમત ખબર છે એ પણ તમારે કેટલા કલાકો છે કોક અઠવાડિયું કોક કરો હે ગોધી બાપુએ જેટલું પાણી બદલે ચમચમ કર્યું તો હા ગોજી બાબુ આખા દેશ ને બધા ઊંચા લાયા હા અને મોઘવારી મત પેલે ભોગવો હવે આપે તો ખેડૂત છે. જો શાકભાજી તમે પકવો જો કપા તમે પકવો બધું તમારા પાસે છે. વેપારી પાસે શું કોણ લેવાતો છો હે તો હવે ફિલ્મ હા. બધું છે તો ફિલ્મ ભાઈ તારે આપણો ગોઠનો આલી પર મોઘો લેવાતો જો મારે પૈસા હોતે જોવે અલા શું પૈસા કરો આટલા બધા મોઢે મારે આબરૂ તમે ધડાનો બોલાયા એટલે આપણે ધજાકના કરતા હોય તો આપણે ના રખાવાય. હા લોકો તમે અઠવાડિયામાં ગમે આપીશું બરાબર હોદના તો છે હા કઈ હોટલ આપીશું તો હું હેડું હા તમે હેડો હેડા હું હોતી નહીં હાલત છો જાહો હા ના લાવ્યો લો પૈસા એટલા મારા સાવા કહી દઈશું પૈસામાં તમે એ આવો બધો કોકડો ગમે ના કુએ ફોન જતા હો કરો આવી ચીજ ચાલે યાર ઘણા કુવા કોઈ મોય એટલે મારે તો સૌ ખોટું ભાઈ તાર પાસે તો ભાઈ આખા મને સાવા કહી દઈશું પૈસા ભાઈ અત્યારે મૂકવાય આ ખોળ જોવે પુવાર જોવે સાર જોવે ખોળ નથી જોવતો મારે વધારે હાંસવા પડે કોઈ પોણી નથી થતું. આ બધો મકાઈ બીજી મગફળી બધો મારે 4 મહિના હું તો 2 વર્ષો જીવાયના ઘરે ઉઠી અને તો પણ મારે આટલો બોલાવજો આટલા કલાકો હજી
તમે શું તમારો પોતો બધા બંધ પડ્યા છે આ બધું મારે તો વહાય પાછું છે તો કીધું કે મેં મારો બોલ ચાલ્યો મારે આટલા 1000 પૈસા આલો તો ભાઈ આપણે ખોટું નથી બોલું ભાઈ આપી દે આ એકદમ જો અમે ભેંસે જેવા ઠંડા ભાઈ આ ઢોળે છે બરાબર તો એને તો તમારો આટલો વધારો આવ્યો એટલે અમે ઢોળે જેવા થાય ઢોળે ભાઈ વન પાસે પૈસા માગે છે ત્યારે મારો બાજુ લાઠીને આવે છે વેસુબા હા તમે કલાકના પૈસા આલો કે ભાઈ ભલા આદમી આ પૈસા તો આલવા છે પણ મારે તો 2 વીઘા બાજરી વાયેલી જ છે 2 વીઘા વાવી પણ ભલા આદમી 2 વીઘા મફત કોઈ નથી આ તમારો તો ઘાસચારો જ પાણી જોવે ઘડીએ એટલે કેટલા પૈસા છે ખબર છે પણ હું તો હાથી રેલો છો કે મારા શેઠ હાલે તો હું તમને હાલ જીવ પૈસા 10,000 તારા થાય છે પણ મને ભારો તો નોસી ના આવવા દો હા નસી ના હે પર હવે વાતો કરો સારું હેડો હું એમ મારી આવું રહો જો હેડો હેડો પૈસા કોઈ બટકા ભરશો પૈસા તો હાલ જે બધા બટકા તો બટકા ના કરો ભલા આદમી બસો પૈસા કોઈ તો શોય નહીં કે ખાવાનો જ નહીં પૈસા તો ખર્ચો છે પણ આપણે આ ઉદ્યોગ કર્યો એનો તો કોઈ લાભવું મેળવું એના વગર તો ચોય હેડ્યા છે પૈસા વગર તો પણ અમે ડગલો ભરા તો ગામમાં જ છે અવરા તો પૈસા વગર તો પણ અમે ગામમાં આવે તો 100 રૂપિયા થાય છે ગોદરે આવે ખાલી તોય 100 રૂપિયા થાય ભલા આદમી શું આવું બોલો છો આ ભેંસું ગંઢિયા રાખે છે તો એમ પણ બરાબર ને પડી ના વેસુબા કે પૈસા આલો આ હોમાં બોલવાઈ ગયો મોતો અલ્યા બચા વગર પેલી બહેને નો ઉતરી લે થોડું બસ એને નહીં નાખવાનું યાર નોખવાન છે થોડું નોશ ના હેડો અલ્યા તોડે છે ના તોડે તમે હેડજો અલ્યા આપણે પરક્ષે ઉડી હરશે પૈસા કોઈ લાખ રૂપિયા માંગતા હોય જો કે પૈસા આલો અલ્યા અમારે તો કેટલું કામ કરે ભલા આદમી મારે 2 વીઘા બાજરી છે કોઈ 6 વીઘા મેં પાયું છે જો 12,000 તો બિલ આવે બોરનું પછી ભરવા ના પણ પડે મારી વાત ઓપલા પેલા 10 વીઘા પોઈ પાસે તો માંગતા રહે મારા પાસે ફાટ દેને આયા અને તમારા વિશ્વાસ મેચિંગ જશે કા ગાબડો મળતી નાખો બધી રીંગો તોડી નાખો ફેર મારે 500 રૂપિયાનો કામ તમારો બોર નહીં એવો અમારો છે અમે તો હાસવી નાખો હાસવી નાખો અમે જેટલા ના હાકો હમણે 3 કાક બદલાયા હેડો પેલા બોસે હેડો મોસે હેડે લે તમારે શેઠિયા પાસે લાવો ગમે ને જો અમારા શેઠ જ્યાં છે નવસારી બરાબર એ આવશે તારે તમને પૈસા મહિના સુધી મળી રહે ગમે એ કરીને પૈસા મારે તો પૈસા આલવા પડશે હવે 2 દાડા તકો તારા બદલે ના મહિનો ટકવું પડશે મહિનો તો 10% અમારે શેઠ જાય નવસારી થી એને તો કારખાનું છે મહિને આવશે મહિનાનો વડાર કર્યો મહિને તમને મળી રહે અલ્યા ઈને તો વાતરે છોતરે જવાનું હોય અમારે શું જોવાનું પણ મારે તો લખણ થાયેલું એ બોલીને બીજું ના બોલાવરાય એ ગમે એ કરે આડોશી પાડોશી પાસે લાય મહિના સુધી પૈસા તમારે ટકવું પડશે એવી તારે આબરૂ નથી એટલે ભલા આદમી 10,000 તો ગમે ભેંસો રહેલો હમણાં ઘરમાં પડ્યા હોત તો સોના ફટ દે આલજો કે લ્યો સોના તો ના લેવો રોય એ તો સાવા આલજે હે મહિને આલજે તારે મહિને આવતી તો હવે તો ઘણું કહેતો નથી હું મહિને આવ્યો તારે તો આપણે બોરનું પાણી પીને હેડતા છો બોરનું તો મારા બોરનું છે બાજરી વાટીને કાયો છો હાથ પગ ધો અને ફાય પોણી વેસું બાને કળશીઓ ભરીને ઢાઢા કરીને મેલજો ઘેર ખોખલાય બહુ ભાદરવાની તો ગરમી ઘણી પડે છે પાણી પીવો પડો આ પાણી પીને ટાટા પાડવા પર હશે પણ પાણી તો પીવરાય અલ્યા ગરમી સડી ગઈ છે મન તો ઘણી પીવો તાર મગજ મારું અરે છોટો દાદા તમે ચાર આયા મોટા પાણી જો ના તો મારતો તમાર તો રોયા જ નહીં કેમ કે આ વેસુબા કે પૈસા આલો પાણી પીવું એના ટેન્શન માં મારતો મગજ ફેલ થઈ ગયું
તમે ભેગા થા આવ્યો તો લે તમે પાણી પીવું છે હા કીધું આ સારું કર્યું તમે હોય મને મળી ગયા બધા ના મોટો ડાયરેક્ટ ને હવે તમારા પાસે આવતો હતો ના ના હું ભેગો થતા આવું છું હવે ના ના હા તમે મન હોય મળ્યા જ મારે હા. એટલો ગુડમ આવતો તો હેડી નથી કહેતો હા આજે તમે હોય મળ્યા જ હમું આવ્યો મને હવે કલાકના પૈસા તમે આલો ભલે ગયા હા પણ કલાકાર ભવન પર આપણો પગાર થાય પછી આવું પૈસા અલ્યા વધારો શું છે વધારે નથી મારો નથી આવ્યો તમે એમ હજી ત્યાં કાગળ આવ્યું છે કાગળિયું આવ્યું છે ઉવે પણ વધારે નથી આવ્યો હજી જેટલો આવ્યો 50 કે લાખ હવે પાછા આવ્યા છે પછી આવ્યા છે ને હા તો તમને પાસે પોસ જ માગું છું કે હું તો હા. રજકાબાદની તમે વાઈ એ તો એમાં જ. મારે આવશે એટલે તમારે મોબાઈલ જો હા હા જે મારે ઘણું કહેવું ના પડે ના, ના, કેમ કે કેવડાવ્યું નથી પાછું તમે ભગત માણસ છો ના, ના. કર્મચારી છો અને અમારા કરતા મોટા છો ના ના આજે મોબાઈલ જો ના ઘણું મારે તમને કોઈ કહેવરાય નહીં ના મોબાઈલ જો ના આપણે- આપણે કેવું નહીં પડે ના તમે હારા છો તમે તો આવી જાઓ. મગફળી તો હારી વાઈ છે હવે તો ભાવ હારો આવે તો અસલ મારું બીજું અસલ આ બોર બનાવવો છે બોરમાં નવું ચોક સારું વ્યવસ્થિત બનાવવાનું છે આગળ પડી જાય ને એવી પાઇપો નખાવવાની છે આ શેઠને બજારને સારું થઈ જાય કે હો હો અલ્યા મારો બેટા લોધડાયા ઈ ઓય મારે પૂતળું લગાવવું પડશે આ રોજ લોહી પી જાય છે ઓય હો હો ઉરે ઉરે અલ્યા દૂધલો લોહી મારે મગફળી ખાઈ જાય બધું હવે આ તો હા આ આપણે મેળ્યું છે ઝાટકા મશીન મેલાયું છે એટલે હવે નહીં આવે ઝાટકા મશીન મેળવું જ પડે ભાઈ જો ઝાટકા મશીન મેળવા ને તો રોજ બોજ મોય આવે નહીં હવે હું હવે છોકરાને કહું અને મારું બીજું હવે જવું પડશે ઘેર હવે થઈ ગયું છે તેમ હું જઉં હાય મારું બીજું કંટાળી ગયો હું તો આ છોકરા કોઈ કરતા નથી અને મારે આ બધું કરવું પડે છે મજૂરી આ મગના પાસે જાતા હું લે મગના છે અલ્યા ભાઈ શું છે તમારે આખો દાડી તમે ઓમ તો આવો, ઓમ. ઓમ જોઈએ ઓય આવો કે આલા શું છે ભલા આદમી આવામ ખોળમાં કોક ખાઈ જાય શું છે તમારે કેજો આ કેવું તમારે ખોળ પડ્યું છે કોર તો પડ્યું હોય તો ખેતરમાં શું વખોડ હોય તો કંડવાનું હોય આમાં હાફ ના આવે મને હોય તો બીક લાગે તારે હોય તો અમારે મંદિર બનાવેલું છે મોટા પાયે અમે તો આરામ નહીં કરતા અમે અને તમે કેમ આવ્યા છો હું કલાકારના પૈસા લેવા અલ્યા ભાઈ આજે આ પૈસા શું ભોગજન કરવા આયા પલાખની પૈસા હજી તો પૈસા પાછી વધારો આવ્યો નહીં તમે ભોગજન કરવા આયા મગફળી ને હગફળી પાઈ પાઈને કોઈ કર્યું છે ને આવું અલ્યા કેમ પણ બોલો? મગફળી ક્યાં જો મગફળી લેજો લીધો પણ તારો આવ્યો છે કઈ અલ્યા વધારો કોઈ ના આવે અમારે તો કેમ ના બેસી આવે? બીજી વધારો આવે તેમ નથી રાખતા બેસું કશું નહીં રાખતા કશું રાખો છો અમે તો ખાલી આ વાવે ઈ રેગણા રેગણ ફેગણ બધું આવું જો. ના બોલે ભરા. અલ્યા અમે હાલ કંટાળીને અલ્યા આયેલા હોય બીજા તો 150 રૂપિયા લઈને મોટો 100 રૂપિયા તમે આલો છો અલ્યા કલા છો તમે 50 રૂપિયા ચાલતા પણ આલે છે પૈસા તમે આટલી બધી ગરમી છે નહીં કરો તમારે એટલો નહીં બોર છે અલ્યા અમારા વાતું કરો છો બિલ ભરવું પડે બિલ ભરશો પડવું હોય તો વસ્તુ કોઈ લાગી છે એવા કેટલાય છે શું કેટલાય છે એવા તો અમારા જેવા કેટલાય છે જેવા પાસે વધારો આયા છે બધાને જે બધાયને પડ્યો હોય પછી બધાયને બાપા મારા પાસે હાલ વેચ નથી ભાઈ તમારે ભલે પોની આલવું હોય તો આલજો ના આલવું તો કોઈ નહીં લો કેમ આમ દોઢું બોલે વધુ લ્યા? હોય તો વધારે રહેવાના અમે તો અલ્યા પોણીના પૈસા ના રાખો આ છેલા હો મને તારે કોઈ ચેતન મને થાય જો મારા પોણી પૈસા નહીં આલે તો તમે નહીં આલો પોની પોની લાવ્યું જા તાર બીજાનો લાભ દેરો હે લાવ ચાલો વળી તારે- આયરા એમને હા મારો ઓછો દોઢું બોલે છે કેટલું હવે કોઈ કહેવો તો નથી ઓ કંટાળેલા છે આખો દાડે પોને જ માં અને આયારા આજુ વધારો અલ્યા વધારો પડે છે વધારા વાળા ફાટ વધારો લેવા જો ઓ તો વખો છે હું તો પોણી જેટલું આવ્યું છે અલ્યા શું કીધું છે કંટાળેલો તારા બદલે કે મારા બદલે અમારા ભલે વધારો વધારે ઘેરજો આજ છેલ્લા પૈસા અલ્યા તું હમોરે આ મને ખોટમ નથી ફરી કહેતો ન કે ખાડા છે ને તન તો હમણે રપેટી નાખો અરે રફેટે વાળો હવે પેદા થશે પૈસા તો વાહે પણ તન તો હમો કરો જ પરો પણ હમણે પણ કોક કહે જો ગરીબ ને બાપડા માર્યો હા તમે જો સોના મના ઘેર હેરો આજ અરે છેલ્લા જશે. પૈસા હો આટલો ફરક આયેલા ખમીને પૈસા લેવા જશે. હોય ઓ કંટાળીને આયા છે ને હોય હા આયારા શેઠ ઉઘરા ને લાવો કલાકના પૈસા જશે લઈને આલો અમે હતા એ બોસો ડાલજો ભાઈ બોસો લ્યો આ પેલો શેઠ લોહી પી જાય મારું અરે શું કહે છે શેઠ? અલ્યા પૈસા કલાક હાલ પૈસા નહીં હાલ હેડે મંદી એ પૈસા જો, પૈસા મારી વાત પૈસા સાંભળો મારી વાત સાંભળો
મારે કોઈ ભેંસી બીજી ખરી ના બરાબર હવે ભેંસે વાળા ની તમે જ્યાં તો હા. વધારો આવે ઓય અમારે હજી મગફળી તો હજી આ પડી છે ખેતરમાં અને કે પાલો કલાકના પૈસા ચો થઈને આલવા હા તો જમીન થઈ છે હા હું તો થઈને આલું પૈસા તમે કહેજો કોક ભેંસ આદો હા હું કહ્યું હું પૈસા દેજો ભાઈ કોઈના ખોટા કરવાનું નહીં હા, પણ ના. ના હોય તો આ વાકડી છે મારે કોઈ બેસું બેસું છે નહીં ના, તમારે ભેગું હું તમે તો ખાલી આ મગફળી વાય છે હા ભાઈ જો મગફળી જાય હા. ગંજમાં હા. તાની હું પૈસા આલો હા, આ તો કે કલાકના પૈસા આલો હવે તમે આવી તમે આ મગફળી માં તમે તાજી બેઠા છો હા મગફળી વગર નીકળે તો હું તો સમાવ બધા મેં બેઠા એને એટલું કીધું હા ભાઈ તું કલાકના પૈસા લેશી હા. આ મગફળી ભરાવો હા. ઈ દાડે તમે તારે કાપી નાખજો હા. કે ના આ નાના લો મીઠું નથી આલો જા હવે તમારે આ- જે તોડવું હોય તોડી નાખો મેં કીધું જો બીજો પણ હાલ હાલ તો અને બધા ફાયદો તમારો ફાયદો વધારે તમારે તો આ આલો મોડે ગુગળા તો આ બધું જાવો તો શું આપે આ તો આબરૂ વાળો મોનો આ તો છે ને ભાઈ હા આપણે તો આબરૂ પાડે હા, હાલો હા. આ તો આપણે કોઈ મહેમાન આવ્યું નહીં હા હા જો મહેમાન આવ્યું હોય ને તો આપણે તો પથારી ફરી જાય જો આપણે કઈ હમ બોલ છે બરાબર હા. એક બાજુ બોલ છે હા આપણે શું કોઈ લાથારી હું તો બીજા પોતે પાણી લઈ ગયો આપણે મને બોલે ખબર બોલે આ બોલ્યો આ બોલ ત્રણ બોલ તો તો હેડો. હા હવે આપણે તો આ છે એનો હિસાબ કાઢ હા આવશે ને? હા બરાબર હાચું. આ તો કાલ છે થાય હા આજનું કાલ ચાલે અને અને કોઈ- થાતું આવ્યું છે હા. જીવનમાં થાતું આવ્યું છે બધું આજનું કાલ હા હેડો. હા 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 તમે હેડો હેડો અરે હું હવે મારે શું છે ખબર છે હા રોટલા બનાવ્યા છે હા હા હમણાં આવો વાત કહું હા બોલો ઊની ઊની રોટલી હા, હા. અને કારેલુંનું શાક હા. અને જેને ખાવું હોય ને હા. તો હેડો હા, હેડો. ખાવું છે હો ખબર હેડો બોલ તમને ભાવે કારેલાનું હા, શાક હા, ભાવે. અરે બોલી ઊની બાપા ઊની રોટલી હા. અને કારેલાનું શાક અને ખો ભાઈ ખો શું મજા આવે હા મજા આવે શેઠને કોઈ પૈસા લો નહીં કારેલું શાક ખો હા, ખાઈ લો, ખો. હેડો